મમ્મી કેળાનું જ્યુસ બનાવો ને. તો સાલો બનાવી દો. 5 કેળા લીધા છે એને પેલા આને રીતના નાના ટુકડા કરી લઈશું. આ રીતના ટુકડા કરવાના. બધા કેળાને આપણે ટુકડા કરી લીધા છે અને મિક્સરના ખાણામાં નાખી દઈશું. હવે આપણે આની અંદર અડધી વાટકી ખાંડ નાખીશું. 4-5 કાજુ અને 4-5 બદામ નાખીશું. થોડું દૂધ નાખીશું. આ બધી વસ્તુને આપણે મિક્સરમાં ફેરવી લેશું. આપણું કેળાનું જ્યુસ થઈ ગયું છે, આને ગ્લાસમાં કાઢી લેશું. આ બંનેમાં આપણે કાજુ બદામ નાખીશું. હવે કેસર નાખીશું. જોવા માટે મમ્મીની રસોઈને વિઝિટ કરો.